ખોટી પેઢીઓ દ્વારા મોટા પાયે ટેક્સ ક્રેડિટ મેળવી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન કરવાના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો છે. પોલીસે આરોપીની અટક કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જતીન રસિકભાઈ બારૈયા ભાવનગર શાહ એન્ટરપ્રાઇઝ અને કેતન એન્ટરપ્રાઇઝ નામની ખોટી પેઢીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પેઢીઓના ખોટા લોગિન આઈડી અને પાસવર્ડ કમિશન ઉપર અન્ય વ્યક્તિઓને વેચી દેવામાં આવ્યા હતા. પેઢીના નામે કરોડો રૂપિયાનું ગેરકાયદેસર બિલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં આશરે ₹9.95 કરોડના વેપારની હેરાફેરી કરીને ₹1.68 કરોડ જેટલું ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવ્યું હતું. આરોપી દ્વારા બનાવટ આધાર કાર્ડ, પાન કાર્ડ અને ખોટા ભાડા કરારોની મદદથી ખોટી પેઢીઓ ઊભી કરી સરકાર સાથે આર્થિક છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ સુરત અને ભાવનગર સહિતના વિસ્તારોમાંથી 5 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. ખોટી પેઢીઓના મામલે પકડાયેલા આરોપી જતીન રસિકભાઈ બારૈયાને ભાવનગરમાંથી ઝડપી પાડીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં 4 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરાયા છે. ખોટી પેઢીઓના લોગિન આઈડી અને પાસવર્ડ એકત્રિત કરીને તે કમિશન ઉપર અન્ય લોકોને વેચી દેતો હતો. પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.